Hello student, good morning all of you. Happy Diwali and Happy New Year. બધાનું દિવાળી વેકેશન બહુ જ સારું રહ્યું હશે. તમને બધાને ખબર છે કે આપણી દિવાળી વેકેશન આપણું પૂરું થઈ ગયું છે. તો પાછા આપણે અભ્યાસક્રમ તરફ વળીએ અને આજે આપણે ન્યૂ લેસન સ્ટાર્ટ કરશું 7 કચ્છ એન્ડ દેવયાની. કચ્છ અને દેવયાનીની આ સરસ મજાની એક લવ સ્ટોરી આપી છે. ખૂબ જ મસ્ત છે, તમને મજા આવશે. દૈવિક કથા આપી છે. આપણે પૌરાણિક દૈવિક કથાઓ સાંભળતા હોઈએ છીએ, એવી જ અહીંયા એક દૈવિક કથા છે. ચલો પહેલાં બધા ટેક્સ્ટબુક લઈ લેશે. મારી રિક્વેસ્ટ છે ટેક્સ્ટબુક હાથમાં રાખીને જ વિડીયો જોવો. ટેક્સ્ટબુક હાથમાં હશે તો મિનિંગ નોટ કરવા હશે તો થઈ શકશે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. The Devs and Asur were always fighting each other. The Devs were from amongst the gods. The Asur were demons. The Asur were powerful, capable of all kinds of wickedness. Some of them were great rulers and mighty kings. દેવો અને અસુરો જે છે, દેવો અને દૈત્યો એ હંમેશા એકબીજા સાથે લડ્યા રાખતા. એ લોકોના યુદ્ધ ચાલુ જ રહેતા. દેવો છે ભગવાનનો માંથી જ આવેલા હતા અને અથવા તો ભગવાન માના જ હતા, અને અસુરો જે છે રાક્ષસો હતા. અસુર જે છે એ ઘણા બધા શક્તિશાળી હતા, સક્ષમ હતા. દરેક પ્રકારની દુષ્ટતા તેની અંદર હતી, અને એમાંથી કેટલાક જે દૈત્યો હતા એ સારા એવા શાસકો હતા. ગ્રેટ રૂલર્સ મીન્સ કે સારા એવા શાસકો હતા. માઇટી કિંગ્સ એટલે શક્તિશાળી એવા રાજાઓ હતા, જેમ કે હિરણ્યકશ્યપ, રાવણ, એ બધા મહાન શાસકો હતા. તો આ બધા જે છે એ રાક્ષસો હોવા છતાં પણ સારા શાસક હતા. In their fight with the Devs and the Asur had an advantage. They had on their side a great saint and teacher Sukracharya, who knew the mantra or magic formula from bringing dead people back to life. He restored to life many Asur who were killed in the battles against the Devs. પરંતુ તે લોકોની લડાઈની અંદર, દેવો અને દૈત્યોની લડાઈમાં દૈત્યોને એક ફાયદો હતો કે તેઓની સાથે એના ગ્રેટ સેન્ટ એટલે કે એક સારા એવા ટીચર એટલે કે એના ગુરુ હતા શુક્રાચાર્ય, એ લોકોની સાથે હતા, જે મેજિક એટલે મંત્ર જાણતા હતા. સંજીવની વિદ્યા આપણે કહી શકીએ કે જે પણ મૃત્યુ પામ્યા હોય ને પાછા સજીવન કરી શકે એવી વિદ્યા જે છે શુક્રાચાર્યને આપતી. અને શુક્રાચાર્ય જે છે એ દૈત્યોના ગુરુ હતા. તો એ જ્યારે પણ દેવો સામે યુદ્ધ થતું ત્યારે દેવો સામે યુદ્ધ થતાં એ દૈત્યો છે ઘણા બધા મરાઈ જતા એટલે હણાઈ જતા, પરંતુ શુક્રાચાર્ય છે એ પાછા એને સંજીવની વિદ્યાથી પાછા સજીવન કરી દેતા, જેથી કરીને દૈત્યોને આ મોટો ફાયદો થતો. The Devs did not have anybody who knew that mantra. They went to their chief advisor Brahaspati and sought his help. But Brahaspati said, I do not know the science of giving life to the dead. Only Sukracharya knows it. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. દેવ જે છે એમાંથી કોઈ જે છે આ મંત્ર જાણતું નહોતું, એટલે દેવો બધા છે પોતાના ચીફ એડવાઇઝર એટલે કે મુખ્ય સલાહકાર હતા બૃહસ્પતિ, એની પાસે જાય છે અને એની મદદ માંગે છે. ત્યારે બૃહસ્પતિ કહે છે કે હું આ સંજીવની વિદ્યાનું સાયન્સ એટલે કે એનું વિજ્ઞાન જાણતો નથી, માત્ર શુક્રાચાર્ય જે છે એ જ આ વિદ્યા જાણે છે. તમારામાંથી કોઈ કેટલાક જણા જે છે એ જાઓ અને એની સાથે એક સ્ટુડન્ટ એક વિદ્યાર્થી તરીકે રહ્યો અને આ વિદ્યા શીખી લ્યો. આ સિક્રેટ જે છે રહસ્ય છે સંજીવની વિદ્યાનું એ શીખી લ્યો. We have nobody with us to undertake such a difficult task, but we feel that your own son Kachch would be the best choice for this purpose. જ્યારે દેવોને આવી રીતે સુઝાવ આપે છે બૃહસ્પતિ કે તમારામાંથી કોઈ જાઓ અને એક સ્ટુડન્ટ તરીકે રહ્યો શુક્રાચાર્ય સાથે,
તો તમને આ સિક્રેટ છે જાણવા મળે. ત્યારે દેવો કહે છે કે અમારામાંથી તો કોઈ એવું નથી કે આ ડિફિકલ્ટ એટલે મુશ્કેલીભર્યું કામ કરી શકે, પરંતુ અમને એવું લાગે છે કે તમારો જે સન જે છે એટલે કે તમારો જે સુપુત્ર છે કચ્છ એ આ કામ કરી શકે, એ આ હેતુ માટે, પર્પઝ એટલે હેતુ માટે બેસ્ટ ચોઇસ રહેશે, એટલે સારી પસંદગી રહેશે. બૃહસ્પતિ થોટ ફોર અ while and then said, "Yes, let Kutch go." The devs called Kutch and asked him if he could render them his service. They said, "Go to Sukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. Serve him with all devotion. You may also be friendly with Devyani, his beautiful daughter. That will help you in attaining your objective." જ્યારે દેવો કહે છે કે કચ્છ છે એ જઈ શકે છે, ત્યારે બૃહસ્પતિ થોડી વાર વિચાર કરે છે, તે પછી કહે છે કે હા, કચ્છ જઈ શકે છે. પછી દેવો કચ્છને બોલાવે છે અને કચ્છને કહે છે કે જો તું તારી સેવાથી આ સંજીવની વિદ્યા અપાવી શકે છે તો તેઓ કહે છે કે તું જા શુક્રાચાર્ય પાસે અને તેનો શિષ્ય થઈને રહે. જ્યાં સુધી તને સંજીવની વિદ્યા ન મળે, જ્યાં સુધી જરૂર હોય તને ત્યાં સુધી તું એને સેવા આપજે અને આ સંજીવની વિદ્યા તું શીખી લેજે અને બધી જ ભક્તિથી તારી સેવા કરજે અને તું દેવ્યાની છે એની સાથે તો પણ મિત્રતા કેળવજે, જે એની બ્યુટિફુલ છોકરી છે અને જે તને મદદ કરશે તારો હેતુ સિદ્ધ પાડવામાં. તો આવી રીતે દેવો જે છે એ કચ્છને એગ્રી કરે છે. Kutch promised to do his best to fulfill his mission. He took leave of the devs and went to Sukracharya's hermitage. The great sage received him with all kindness. "Oh great teacher," said Kutch, "I am Kutch, the son of Brahaspati. I want to be your student. I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet." કચ્છ એ લોકોને વચન આપે છે કે હું મારી બેસ્ટ ટ્રાય કરીશ અને સંજીવની વિદ્યા ચોક્કસ શીખી લાવીશ. આવી રીતે તે દેવોને છોડી અને શુક્રાચાર્યના આશ્રમમાં, હર્મિટેજ મીન્સ આશ્રમમાં જાય છે. જે શુક્રાચાર્ય જે સંત જે છે એને ખૂબ જ સારી રીતે એનું વેલકમ કરે છે અને કચ્છ એને કહે છે કે ઓ ગ્રેટ ટીચર, મારું નામ કચ્છ છે, હું બૃહસ્પતિનો છોકરો છું, હું તમારો સ્ટુડન્ટ બનવા ઈચ્છું છું અને હું આતુર છું સંજીવની વિદ્યા શીખવા માટે. "Are you the son of Brahaspati?" asked Sukracharya. "If so, what can I teach you that your father can't? Anyway, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can." ત્યારે એ જ્યારે કહે છે કચ્છ કે હું બૃહસ્પતિનો છોકરો છું, ત્યારે શુક્રાચાર્ય ચોંકી ઉઠે છે અને એને પૂછી ઉઠે છે કે તું બૃહસ્પતિનો છોકરો છે? તો કે જો કે તને બૃહસ્પતિ તારા પિતા ન શીખવાડી શકે તો હું કેવી રીતે શીખવાડી શકું? પછી કહે છે કે ગમે તે જે હોય તે, પરંતુ તું અહીંયા આવ્યો છો મારી પાસે જ્ઞાનની શોધમાં, તો મારાથી બનશે તને ટ્રાય કરીશ. "I shall be at your service from now on," said Kutch. ત્યારે કચ્છ કહે છે કે હું અત્યારથી જ તમારી સેવામાં છું. "You need not do any heavy work here," said Sukracharya. "You can help me in my prayers by bringing flowers from the jungle. You can also bring firewood for my sacrificial fire, and you can look after my cows, take them out for grazing and bring them back when they are fed." ત્યારે શુક્રાચાર્યને કહે છે, જ્યારે કચ્છ કહે છે કે હું અત્યારથી જ તમારી સેવામાં હાજર છું, ત્યારે શુક્રાચાર્ય કહે છે તો અહીંયા કાંઈ તારે હેવી કામ કરવાનું નથી, એટલે મીન્સ કે કાંઈ તને બીજું કામ નથી કરવાનું. ત્યારે માત્ર હું જ્યારે પ્રાર્થના કરું, ભગવાનની મારી પૂજા પાઠ કરું, ત્યારે તને જંગલમાંથી ફૂલો લઈ આવવાના છે અને હું જ્યારે યજ્ઞ કરું ત્યારે તને લાકડા લઈ આવવાના હશે જંગલમાંથી અને તું મારે ગાયને ચરાવવા લઈ જજે ને જ્યારે તે ચરી લે ત્યારે એને પાછી તું આશ્રમમાં લઈ આવજે. એટલે આવી રીતે શુક્રાચાર્ય એને કહે છે. "I shall try to do everything to your satisfaction," said Kutch. કચ્છ કહે છે કે તમારા સંતોષ માટે હું બધું જ કરીશ. Thus Kutch began to live with Sukracharya. Because of his keen devotion and good service, he won the favor of Sukracharya. Kutch was a young, handsome and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight.
But Kach was a student and he could not respond to her love. All the same, Kach liked her and considered her a friend. He gathered flowers and fruit for her and helped her in her household duties. Sometimes they would wander about the jungles and at times they sang and danced together. આવી રીતે આમ 10 એટલે આમ કચ્છ છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કરે છે અને તેની અતિ ભક્તિના કારણે અને સારી એવી સેવાના કારણે તે શુક્રાચાર્યનું દિલ જીતી લે છે. કચ્છ યુવાન હતો, હેન્ડસમ હતો અને ખૂબ જ હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો. એટલે એનામાં કોઈ આશ્ચર્ય જેવી વાત નથી કે દેવ્યાની છે એના પ્રેમમાં પડી ગઈ પહેલી જ નજરમાં. પરંતુ કચ્છ જે છે એક સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી તરીકે જ રહેતો હતો. એટલે એના લવને, એના પ્રેમને રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા નહોતો આપતો. ભલે એને ગમતી હતી, દેવ્યાની એને ગમતી હતી એટલે એ પોતાની ફ્રેન્ડ તરીકે માનતો હતો. એના માટે તે ફ્રૂટ અને ફ્લાવર એટલે કે ફૂલો અને ફ્રૂટ જે છે એ લઈ આવતો અને એને ઘરકામમાં પણ એને મદદ કરતો દેવ્યાનીને. ઘણી વખત, કેટલી વખત બંને જણા જંગલમાં ફરવા પણ જતા અને ત્યારે તે લોકો ગીત ગાતા અને સાથે ડાન્સ પણ કરતા. In course of time, the Asurs found out why Kach was staying with the Sukracharya. They did not want the secret of reviving dead people to be known the Devs, and therefore they decided to remove the Kach from Sukracharya's hermitage for good. That could only be done by killing him. અને આ સમય દરમિયાન અસુરો જે છે, દૈત્યો જે છે એ કચ્છને જોઈ જાય છે કે શા માટે તે શુક્રાચાર્ય પાસે એ લોકો શોધી લે છે. એ લોકોને ખ્યાલ આવી જાય છે કે દેવનો જે છોકરો છે કચ્છ એ શુક્રાચાર્ય સાથે રહેવા આવ્યો છે અને શા માટે રહેવા આવ્યો છે એ પણ એ લોકો જાણી લે છે. એટલે એ લોકો ઈચ્છતા નથી હોતા કે આ જે સિક્રેટ છે સંજીવની વિદ્યાનું એ ક્યારે દેવો જાણે. જો દેવો જાણે તો એના દુશ્મનો જો જાણી જાય તો એના વિજય ન થઈ શકે. એટલે ક્યારેય એવું તો ન જ બને કે કોઈ એવું ઈચ્છે કે મારા દુશ્મનને મારું સિક્રેટ જે છે, જે મારી શક્તિ છે એની જાણ થાય. એટલે દૈત્યો પણ નથી ઈચ્છતા કે દેવોને આ વિદ્યા મળે. તેથી તે લોકો નક્કી કરે છે કે આપણે કચ્છને જે છે એ શુક્રાચાર્યના આશ્રમમાંથી કાઢી નાખશું. અને તેનો માત્ર એક જ રસ્તો હતો, કચ્છની હત્યા કરવાનો. એટલે કચ્છને મારી નાખવાનો એ લોકો પ્લાન ઘડે છે. One day when Kach was taking his master's cow to the jungle, the Asur led him and killed him. But they had to do away with his body. They were afraid that Sukracharya might revive Kach. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. જ્યારે એક દિવસ કચ્છ જે છે એ પોતાની જે માસ્ટર એટલે શુક્રાચાર્ય જે છે એને ગાયોને જે જંગલમાંથી લઈને આવતો હતો ત્યારે અસુરો છે વાઇલ્ડ એટલે કે એને અટકાવે છે અને એના ઉપર હુમલો કરી દે છે અને આવી રીતે એને મારી નાખે છે. પરંતુ એ લોકો એની બોડી દૂર ફેંકી દે છે, પણ છતાં એ લોકોને ક્યાંક મનમાં ડર હોય છે કે શુક્રાચાર્ય જે છે એને સંજીવની વિદ્યા આવડે છે. જો એ કચ્છ ઉપર સંજીવની વિદ્યાનો પ્રયોગ કરશે તો કચ્છ પાછું જીવતો થઈ જશે. એટલે જો આવી રીતે કચ્છને પાછું સજીવન કરશે, રિવાઈવ એટલે સજીવન કરશે તો, એટલે એને પ્રશ્ન થાય છે. એટલે એ લોકો શું કરે છે, એના બોડીના ટુકડા કરી નાખે છે અને એને વરુ અને શિયાળોને ખવડાવી દે છે. In the evening, Devyani was waiting for Kach, but the cows returned home without him. Devyani was upset. She went to her father and said, "The sun has set. The cows have returned home. Kach has not come. He is either lost or dead. Oh father, bring Kach back. I cannot live without him." સાંજ પડે છે. દેવ્યાની જે છે રાહ જોતી કચ્છને રાહ જોતી હોય છે, તે એ આવતો નથી એટલે એ અપસેટ બને છે અને ગાય જે છે એ તો બધી વળી આવે છે એના વગર જ. એટલે દેવ્યાનીની મૂંઝવણ વધી જાય છે. એટલે એના પપ્પા પાસે જાય છે, એના ફાધર પાસે જાય છે અને કહે છે કે સૂર્ય આથમી ગયો છે, અસ્ત થઈ ગયો છે, ગાયો પણ ઘરે આવી ગઈ છે, પણ કચ્છ હજી સુધી આવ્યો નથી. તે કાં તો રસ્તો ભૂલો પડ્યો છે ને કાં તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, તમે એને પાછા લઈ આવો, સજીવન કરો, હું એના વગર જીવી નહીં શકું. શુક્રાચાર્ય considered for a while as to what could have happened to Kach. He felt that Kach was dead and said, "I shall bring him back to life. Wait a little."
Then he silently said the secret mantra or magic formula. શુક્રાચાર્ય થોડી વાર વિચારે છે અને ત્યારબાદ તે જોઈ લે છે, તેને દીર્ઘ દ્રષ્ટિ હોય છે, એટલે એને એ જાણી લે છે ટૂંકમાં કે કચ્છ સાથે શું બન્યું છે. અને તે અનુભવે છે કે કચ્છ જે છે મૃત્યુ પામ્યો છે અને કહે છે કે હું એને પાછો જીવન આપીશ. આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, એટલે હું એને પાછી જીવન આપીશ. થોડી વાર રાહ જો. અને પછી સાયલેન્ટલી એટલે એ ચૂપચાપ એ મંત્રનું ઉચ્ચારણ કરે છે, જે સંજીવની વિદ્યા હોય છે એનો. અને એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. વેન દેવયાની આસ્ક્ડ હિમ વાય he was late, he said, the asurs killed me, cut my body into pieces and fed the wolves and jackals with them. When the great saint your father summoned me, I came out of the wolves and jackals, tearing their bodies, and now I stand before you. જ્યારે આવી રીતે મંત્રનું ઉચ્ચારણ શુક્રાચાર્ય કરે છે ત્યારે તરત જ કચ્છ જે છે એના માસ્ટરની સામે ઉપસ્થિત થાય છે, દેખાય છે. જ્યારે દેવયાની એને પૂછે છે કે તું કેમ લેટ થયો, કેમ મોડો પડ્યો, ત્યારે કચ્છ જે છે આખી સ્ટોરી કહે છે કે જે અસુરે મને મારી નાખ્યો હતો અને મારા બોડી જે છે એના ટુકડા કરીને એ લોકોએ વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. જ્યારે તારા મહાન સંત પિતા એવા મને બોલાવ્યો, સમોન્ડ મીન્સ બોલાવ્યો, ત્યારે હું એ વરુ અને શિયાળના બોડીને ચીરી અને એની સામે ઉપસ્થિત થયો અને હું અત્યારે તારી સામે ઊભો છું. Kutch continued to live with Shukracharya and Devyani, but the Asur did not keep quiet. One day Kutch was in the jungle in collecting flowers when the Asur caught him. They killed him and grinding his body into paste. They mixed it with the water of the ocean. પછી આ જે ઘટના બની જાય છે એના પછી કચ્છ જે છે પાછો જેવી રીતે રહેતો તો એવી રીતે શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું શરૂ કરે છે અને આવી રીતે રહેતો હોય છે. પરંતુ અસુર જે છે ચૂપચાપ બેસી રહેતા નથી. એ લોકોને ખ્યાલ આવી જાય છે કે કચ્છને છે પાછો સજીવન કરી નાખ્યો છે, એટલે ગુસ્સે ભરાય છે. અને એક દિવસ કચ્છ જ્યારે જંગલમાં ફૂલો એકઠા કરવા જાય છે ત્યારે અસુરો એને પકડી લે છે અને એને મારી નાખે છે. આ વખતે એની બોડી જે છે એને ગ્રાઇન્ડિંગ એટલે મીન્સ મિક્સચરમાં એટલે ટૂંકમાં મિક્સચર કરી નાખે છે, એની બોડીનો છૂંદો કરી નાખે છે. અને પછી જે છે મહાસાગરમાં એને એની બોડીની જે પેસ્ટ હોય છે એને ભેળવી દે છે. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પિયર when Kutch did not return from the jungle. She told her father that she would not wish to live unless Kutch was brought back. Again Shukracharya with his magic spell brought Kutch back. દેવયાની પાછી જે છે નિરાશાઓમાં ડૂબી જાય છે. જ્યારે કચ્છ જે છે પાછું જંગલમાંથી આવતો નથી ત્યારે દિવ્યાની ચિંતા કરે છે અને પાછું એના ફાધરને કહે છે કે કચ્છ જો પાછો ના આવે અથવા તો કચ્છ સજીવન ન થાય તો મારી જીવવાની કોઈ ઈચ્છા નથી. એટલે પાછા શુક્રાચાર્ય જે છે પોતાનો મેજિક એટલે જે જાદુ હતો, જાદુઈ મંત્ર એ પાછો કરે છે અને કચ્છ આવી રીતે પાછું આવી જાય છે. કચ્છ પાછો આવે છે. ધ અસુર્સ were very disappointed at their failures. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. હવે પાછો કચ્છ જે છે એ સજીવન થાય છે એટલે અસુરને વારે આવી પોતાની નિષ્ફળતાથી એ લોકો ખૂબ જ ગુસ્સે થાય છે, નિરાશ થાય છે. તેઓ વિચારે છે, હવે એવો પ્લાન વિચારે છે કે જેથી કરીને શુક્રાચાર્ય છે ને કોઈ રીતે પાછો લાવી શકે નહીં, કચ્છને પાછો સજીવન ન કરી શકે એવો એક પ્લાન ઘડે છે. ધ અસુર કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. They killed him and burnt his body. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. અસુર આ વખતે કચ્છને પકડે છે ત્રીજી વખત અને તેને મારી નાખે છે અને એની બોડી હોય છે એને સળગાવી દે છે, બાળી દે છે. અને પછી જે તે ખીરા બચે એની જે ખીરા જે છે એને વાઇનમાં મિક્સ એટલે સોમરસમાં મિક્સ કરી દે છે, જે શુક્રાચાર્યને લોકો પીવડાવી દે છે. When Kutch was missing again, Devyani said to her father, Kutch went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead.
જ્યારે પાછો કચ્છ જે છે આવી રીતે મિસિંગ થાય છે ત્યારે પાછી દેવયાની એના પપ્પા પાસે જાય છે અને પાછી કહે છે કે પપ્પા હજી સુધી જંગલમાંથી લાકડા ભેગા કરીને કચ્છ આવ્યો નથી. ચોક્કસથી કાં તે રસ્તો ભૂલો પડ્યો છે ને કાં તો તે મૃત્યુ પામ્યો છે. તો આવી રીતે કચ્છને વારે વારે અસુરો દ્વારા, દૈત્યો દ્વારા એને મારી નાખવામાં આવે છે. એ લોકો ઈચ્છે છે કે કચ્છ છે એ ક્યારેય આ સંજીવની વિદ્યા શીખે નહીં અને દેવોને આપે નહીં. તો દૈત્યની સતત આવી રીતે કોશિશ રહે છે કે કચ્છ મૃત્યુ પામે અને સતત શુક્રાચાર્ય એને આવી રીતે સજીવન કરે છે. આવી રીતે દેવયાનીનો જે લવ જે કચ્છ પ્રત્યેનો હોય છે વારે વારે એના ફાધરને મજબૂર કરી દે છે કચ્છને પાછું સજીવન કરવા માટે. તો આ સરસ મજાની એવી લવ સ્ટોરી આપણે જોઈ. હવે આપણે આ જે બાકીની જે સ્ટોરી જે છે એ નેક્સ્ટ પિરિયડમાં જોઈશું, કેમ કે સ્ટોરી થોડી લાંબી છે તો આપણે 2 પાર્ટમાં આને જોઈશું. બરાબર, તો આજના પિરિયડ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ પિરિયડની અંદર હું તમને નેક્સ્ટ પાર્ટ મોકલું છું. થેન્ક યુ.